જો તમારા ઘરે માતાજીનો વાસ હોય તો સૂતા પહેલાં જરૂર મળે છે આવા 7 દિવ્ય સંકેતો. ભક્તો જરૂર સાંભળો. આ દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જેમના જીવનમાં અચાનક ચમત્કાર થવા લાગે છે. ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ બચી જાય છે. ખરાબ સમય હોવા છતાં કોઈ અજાણી શક્તિ તેમને સાંભળી લે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ ઘરમાં માતાજીની કૃપા અને દિવ્ય શક્તિનો વાસ હોય છે ત્યારે માતાજી પોતાના ભક્તોને કેટલાક ખાસ સંકેતો આપે છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં અને સપનામાં મળતા આ સંકેતો સામાન્ય નથી હોતા. ભક્તો, આજે આપણે એવા 7 દિવ્ય સંકેતો વિશે જાણીશું જે બતાવે છે કે તમારા ઘરે માતાજીની કૃપા સતત વરસી રહી છે. વિડીયો પૂરો જરૂર જુઓ, કારણ કે છેલ્લો સંકેત ખૂબ જ ચમત્કારિક છે અને ભાગ્યશાળી લોકોને જ અનુભવાય છે. પહેલું, રાત્રે અચાનક સુગંધ આવવી. ઘણા ભક્તો કહે છે કે રાત્રે સૂતા પહેલાં અચાનક ચંદન, અગરબત્તી અથવા ફૂલ જેવી દિવ્ય સુગંધ આવે છે. જ્યારે આસપાસ કંઈ પણ ન હોય. માનવામાં આવે છે કે આ માતાજીની હાજરીનો સૌથી શુભ સંકેત છે. બીજું, દીવો વારંવાર પ્રગટતો રહે. જો તમારા ઘરમાં મંદિરનો દીવો સામાન્ય કરતાં વધુ સમય સુધી બળે અથવા અચાનક તેજ પ્રકાશ આપે તો સમજી જજો કે માતાજી તમારી ભક્તિથી પ્રસન્ન છે. ત્રીજું, સપનામાં મંદિર, દીવો અથવા દેવી દર્શન. જો વારંવાર સપનામાં મંદિર દેખાય, ઘંટનો અવાજ સંભળાય અથવા દેવીનું દિવ્ય સ્વરૂપ દેખાય તો આ ખૂબ મોટો સંકેત છે કે માતાજી તમને રક્ષણ આપી રહ્યા છે. ચોથું, રાત્રે ઘંટ અથવા પગલાંનો અનુભવ. ઘણા લોકોને રાત્રે એવું લાગે છે કે કોઈ મંદિરની ઘંટ વાગી રહી છે અથવા કોઈ દિવ્ય શક્તિ ઘરમાં ફરતી હોય. ડરવાની જરૂર નથી. આ શુભ સંકેત માનવામાં આવે છે. પાંચમું, મુશ્કેલી આવતા પહેલા મન ચેતવણી આપે. જો કોઈ ખરાબ ઘટના પહેલાં તમારું મન અચાનક બેચેન થઈ જાય અને પછી તમે બચી જાઓ તો સમજી જજો કે માતાજી તમને આગાહી આપી રહ્યા હતા. છઠ્ઠું, અચાનક ભક્તિમાં મન લાગવું. જે લોકોને પહેલા ભક્તિમાં રસ ન હોય પણ અચાનક માતાજીના ગીતો, મંદિર અને પાઠ તરફ આકર્ષણ વધે તો એ દેવી શક્તિની કૃપા ગણવામાં આવે છે. સાતમું, મોટા સંકટમાંથી ચમત્કારિક રીતે બચી જવું. કેટલાક લોકોના જીવનમાં એવા બનાવ બને છે જ્યાં બચવાની કોઈ આશા ન હોય છતાં
તેઓ સુરક્ષિત બચી જાય છે. ભક્તો કહે છે કે આ માતાજીની અદૃશ્ય કૃપા હોય છે. ભક્તો, જો તમને પણ આવા કોઈ સંકેતો મળ્યા હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. આવો દિવ્ય અનુભવ દરેક ભાગ્યશાળી ભક્તને નથી મળતો. માતાજી પર સાચી શ્રદ્ધા રાખો, સારા કર્મ કરો અને હંમેશા ભક્તિમાં જોડાયેલા રહો. જય માતાજી મિત્રો, જય મેલડીમાં.